ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે કપાસ જે છે એ 25 મે પાણી મૂકેલું છે અને એની હાઈટ ક્યાં સુધી આવી છે. અને આજે હું મારા વાડીની મુલાકાતે આવ્યો છું, તો તમે જોઈ શકો છો. ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ વાડીએ શું આંટો મારવો, ભાગ્યા છે. પણ વાડીએ આંટો મારી અને શું શું વિચારી શકાય. તો સાહેબ ફાર્મ ચેનલને શા માટે જોવી અને શા માટે ન જોવી, એની હવે પછીના વિડીયોમાં લોજિક અને તર્કસંગત દલીલો પણ આપણે કરીશું. ફક્ત ને ફક્ત 15 મેએ 15 જૂને વરસાદ થયેલો છે અને 25 મે આ કપાસ સોંપેલો છે. તો એની તમે હાઈટ જોઈ શકો છો, એની હાઈટ તમે જોઈ શકો છો. તો એવરેજ અહીં સુધી હાઈટનો આ કપાસ છે કે જે કમરથી ઉપર આવી ગયો છે. એમાં છાપાની અવસ્થા અને ફૂલની અવસ્થાઓ પણ ચાલુ થઈ ગઈ છે, જેમાં આપણને ભરપૂર ફૂલ અને છાપા જોવા મળે છે. આ સિવાય પણ અન્ય અમારા વિસ્તારના કપાસના હું ખાલી શોર્ટ મૂકીશ તો તમે વિચારી શકશો કે ફક્ત ને ફક્ત 20 જ દિવસનો તફાવત છે વિસ્તારમાં કપાસમાં. તેમ છતાંય ભૌગોલિક સ્થિતિ, વરાપના દિવસો, કામનું ટાઈમ મેનેજમેન્ટ, ફર્ટિલાઇઝરનું ટાઈમ મેનેજમેન્ટ, એને કારણે જે પરિણામ મળે છે એ પરિણામ જોઈ શકાય છે. તો આ વિડીયો ઉતારવાનો, લોકો સમક્ષ શા માટે મૂકવાનો, તો હેતુ એટલો જ છે કે ખેડૂતોને ખ્યાલ આવે કે ભાઈ સમયસર માવજત કરવાથી અને ટાઈમ મેનેજમેન્ટ થવાથી કેટલો બધો તફાવત પડે છે. ખુલ્લો છોડવો હવામાં રહી ગયો હોય તો પણ આપણને જોઈ શકીએ છીએ કે સારું હવામાન મળે તો પણ આપણને પરિણામો સારા મળે છે. એટલે એનું પ્રમાણિત વાવેતરથી માંડી અને પ્રોડક્શન લેવા માટે ખાસ જરૂરી છે. તો શા માટે ટાઈમ મેનેજમેન્ટ કરવું, ન કરવું, 20 દિવસના કપાસના તફાવત કેવા હોય છે એ તમને હું ખાલી શોર્ટ મૂકીને બતાવી દઈશ. કારણ કે 20 જ દિવસ અગાઉ આ કપાસને પિયત કરી અને આપણે વાવેલો છે. જો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ખેડૂતો સુધી, સાયન્ટિસ્ટો સુધી દરેકને મોકલજો. અત્યાર સુધી જે મેં મારા વિડીયો મૂકેલા છે સાહેબ ફાર્મ ચેનલના, એ તમામ વિડીયોને ધ્યાનથી જોવા, દરેક શબ્દને પકડવો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અચૂક કરજો તમારા પ્રશ્નોની, કે હવે પછીના વિડીયોમાં જ્ઞાન, લોજિક, તર્કસંગત દલીલો આવશે, જે આપણે વિગતવાર સમજાવશું કે શા માટે આ કરવું અને શા માટે આ ન કરવું જોઈએ. તો જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો સાહેબ ફાર્મ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.